ઉપલેટા ખાતે સ્વ ડેપ્યુટી કલેક્ટર પંકજસિંહ જાડેજાની 10મી પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાનમાળા સહિતના સેવાકીય કાર્યક્રમો યોજાયા. ત્યારે જો વાત કરીએ તો ઉપલેટા પંથકના લોકો જેમની સેવાને આજે પણ યાદ કરે છે તેવા સ્વ ડેપ્યુટી કલેક્ટર પંકજસિંહ જાડેજાની 10મી પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત ઉપલેટા શહેર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે શહેરની વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, સમાજો અને આગેવાનો દ્વારા પુણ્યતિથિ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ, દિવ્યાંગ અને વૃદ્ધાશ્રમમાં ભોજન, વસ્ત્રદાન અને વ્યાખ્યાનમાળા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વ્યાખ્યાનમાળામાં મુખ્ય વક્તા તરીકે RSSના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચારક મહેશભાઈ જીવાણી ખાસ ઉપસ્થિત રહીને તેમની સેવાને યાદ કરીને બિરદાવી હતી. ત્યારે મુખ્ય વક્તા મહેશભાઈ જીવાણીએ જણાવ્યું હતું કે લોકોએ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ સહિતને જોયા ન હતા, પણ દેશને પ્રત્યે તેમની સેવાને કારણે હજી યાદ કરે છે. તેમજ આજે ઉપલેટામાં પંકજસિંહના વ્યાખ્યાનમાળામાં સ્વયંભૂ ઉપસ્થિત લોકો સ્વ પંકજસિંહ જાડેજાની સેવાને 10 વર્ષ પછી પણ યાદ કરે છે. તે જાડેજા પરિવાર માટે ગૌરવ કહી શકાય. ત્યારે આ વ્યાખ્યાનમાળામાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયા, પ્રવીણભાઈ માકડિયા, પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, લોક સાહિત્યકાર માલદે આહિર ઉપસ્થિત રહીને પંકજસિંહ જાડેજાની સેવાને યાદ કરીને બિરદાવી હતી. મારા વડીલ બંધુ અને ઉપલેટામાં સતત 7 વર્ષ સુધી ખૂબ સારી સેવા બજાવેલ એવા પંકજસિંહજી જાડેજા અને એમના પરિવારની 10મી વાર્ષિક પુણ્યતિથિએ ઉપલેટા તાલુકાના સર્વ આગેવાનો, સર્વ સંસ્થાઓ દ્વારા પંકજસિંહજી સ્મૃતિ વ્યાખ્યાનમાળાનું ભવ્ય આયોજન આજરોજ અહીંયા થયું. આજે અમને એ વાતનો આનંદ છે કે ભાઈશ્રીની વિદાયને 10 વર્ષ વીતી ગયા છતાં પણ એમની કામગીરીની સુવાસને લીધે જે લોકો એમના પરિચિત હતા એ તો જોડાણ જ, પણ જે એમના કામથી પરિચિત હતા, વ્યક્તિગત નહોતા મળેલા, છતાં પણ એમની સુવાસને લીધે આજે એમને અંજલિ આપવા અત્રે ઉપસ્થિત રહ્યા. આ તકે હું અમારા પરિવાર વતી, પંકજસિંહજી જાડેજા મેમોરિયલ ગ્રુપ વતી સમગ્ર ઉપલેટા તાલુકાની જનતા અને આયોજન સમિતિના તમામ સદસ્યશ્રી જિગ્નેશભાઈ વ્યાસ, નિકુલભાઈ ચંદ્રાવળિયા, હરપાલસિંહ જાડેજા અને ભરતભાઈ રાણપરિયા અને નગરપાલિકાના તમામ સદસ્યોનો હૃદયથી આભાર વ્યક્ત કરું.